નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેઓએ આ સરસ મજાનો દિવેલાનો પાક વાવેલો છે. તો સૌ પ્રથમ આપણે એ ખેડૂતનો પરિચય લેવી, ત્યારબાદ એમને જે આ દિવેલાની જાત વાવેલી છે એ જાત કઈ જાત વાવેલી છે, એમને કેવી લાગી છે, એના જે અનુભવો જે છે આપણે ખેડૂત પાસેથી મેળવીશું. તો રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ અણિયરિયા, ગામ? રાયસંગપર, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. તમારા મોબાઈલ નંબર? 81 418 40 100. બરાબર છે. હવે તમે જે આ દિવેલા વાવેલા છે, આ દિવેલાની કઈ જાત વાવેલી છે? અવની 18. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 18નું તમે વાવેતર કર્યું છે, બરાબર. તો આ જાત તમને કેવી લાગી? બહુ સારી છે. બહુ સારી છે. તો આ જાતનું વાવેતર અંદાજિત તમે ક્યારે કર્યું હશે? અંદાજિત 9મા મહિનામાં. 9મા મહિનામાં તમે આ જાતનું વાવેતર કરેલું. તો આ જાત જે છે, તમે ટૂંકમાં દિવેલાની ખેતી કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષથી. 10 વર્ષથી તમે દિવેલા વાવો છો. તો તમને આ જાત 10 વર્ષથી અત્યાર સુધીના અનુભવો જે છે એમાં આ જાત કેવી લાગી? બધા કરતા સારી છે. 10 વર્ષમાં સૌથી વધારે સારી તમને આ જાત પસંદ આવી. તો આ જાત પસંદ આવવાનું બીજું કારણ કઈ? આની માળો કેવી થાય છે? માળું બીજા કરતા સારી થાય છે. બીજા કરતા લાંબી, મોટી ને ભરાવદાર. બરોબર. પછી આ જે તમારો આખો પ્લોટ છે એમાં સુકારાનો કે એવો કઈ પ્રોબ્લેમ જોવા મળે છે? આખા પ્લોટમાં ક્યાંય સુકારો નહીં. ક્યાંય એક પણ છોડ સુકાણો નથી. તો સુકારો બિલકુલ આવતો નથી, બરાબર. પછી બીજા એરંડા તમે વાવતા હતા, એની જે ફૂટો આવતી હતી એમાં આમાં કઈ ફેરફાર લાગે છે? એના કરતા ફૂટો જાજી છે. એક ફૂટ છોડમાં જાજી આવે છે, તમે મિત્રો જોઈ શકો છો. એક છોડમાં 10 થી ઉપરની ફૂટ ડાળીઓ છે. મોટા ભાગે અંદર જે બધા દિવેલા જે છે એમાં 10 થી વધારે એક છોડમાંથી ડાળી નીકળેલી છે. આજે 25 ડિસેમ્બર છે, તો સમથિંગ 3 મહિના જેવું થયું. તો અત્યારે હજી આખો શિયાળો બાકી જ છે, તો હજી પણ ફૂટો બીજી આવશે, બરાબર. તો ઉત્પાદન બીજી વેરાયટીઓ તમે વાવતા તો એની કરતા વધારે મળશે આમાં? એના કરતા વધારે મળશે. 100% 100% વધારે મળશે, બરાબર છે. હવે આમાં બીજા ખેડૂતોને મોટા ભાગે પ્રશ્ન હોય છે કે ભાઈ મમરી થવાનો ને એવો બધો પ્રોબ્લેમ આવતો હોય. મમરી નહીં થતી આમાં. તો ક્યાંય મમરી જોવા મળતી નથી. જોવા મળતી. તો આજુબાજુના ખેડૂતો જે છે બીજા દિવેલાની ખેતી કરતા હોય એમને તમે ભલામણ કરી શકો કે રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 18નું બિયારણ હોય? ભલામણ તો કરવી જ ને. આવું ઉત્પાદન આવે પછી ભલામણ તો કરવી જ પડે. બરાબર છે. તો મિત્રો, જેમ આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવી એમ તમે પણ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 18નું બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર.